નમસ્કાર, હું છું આપણી સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ આપણે ભરૂચથી. તો જાડેશ્વર નર્મદા કોલેજ પાસે આવેલા ભૂત મામાની ડેરી મંદિરને હમણાં હાલમાં જે હિસાબે આપણે જોયું કે મામાની ડેરી મંદિરને રાતોરાત જમીન દોસ્ત કરતા ભરૂચની પૂર્વ પટ્ટીના 25થી વધુ ગામના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે ગઈકાલે મોડી રાત્રે જ તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે નર્મદા કોલેજ સામે આવેલા ભૂત મામાના મંદિરને વિધિવત પૂજા કર્યા વિના ખસેડતા જ ગામ લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. ત્યારે જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના 4 કિલોમીટરના માર્ગનું ₹23 કરોડના ખર્ચે નવીનીકરણ થઈ રહ્યું છે. ત્યારે માર્ગની અડચણરૂપ ભૂતમામાની ડેરીને ગઈકાલે મોડી રાત્રે આરએમબી દ્વારા ભૂતમામાના ડેરીને વિધિવત પૂજાપાઠ કર્યા વિના જ જેસીબી મશીનથી મંદિરને ઉખેડી અને ખસેડી નાખતા ભરૂચની પૂર્વ પટ્ટી ગામના લોકોની ધાર્મિક લાગણીઓ દુભાઈ છે અને તેને લઈને ભરૂચ શહેર નજીક જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના માર્ગનું ₹23 કરોડના ખર્ચે નવીનીકરણ થઈ રહ્યું છે અને અનેક વિવાદો વચ્ચે ચાલી રહેલા માર્ગની કામગીરીથી અનેક લોકોમાં આક્રોશ છે. આ ઉપરાંત જે હાલમાં માર્ગની કામગીરી ચાલી રહી છે તેના લઈને પણ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ જે ભૂતમામાની ડેરી તોડવામાં આવી છે એની સાથે અમારા 20 થી 25 ગામના લોકો જે લગ્ન કરવા જતા હોય ત્યારે અહીંયા ફૂલહાર કરી અને એને માથું નમાવીને જતા હોય. આજે આ સરકારે અને વહીવટી તંત્રએ ગામજનોને તેમજ અમારા પૂર્વપટ્ટી વિસ્તારના કોઈ પણ આગેવાનને જાણ કર્યા વગર આ મંડીને જમીનદોસ્ત કર્યું છે અને એના બદલામાં પહેલાં જે વાતચીત થઈ હતી મામલતદાર સાથે અહીંના જે આગેવાનો સાથે કે એને બાજુમાં બીજી મંડી બનાવી આપવામાં આવશે, પરંતુ કોઈને જાણ કર્યા વગર એ મંદિર દૂર કર્યું છે અને અત્યારે બનાવવાની પણ ના પાડે છે, જેનાથી અમારા હિન્દુ સમાજના લોકોને લાગણી દુભાયેલી છે અને જો આ મંદિર બાજુમાં બનાવી આપવામાં નહીં આવે તો ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીશું. જાડેશ્વર ચોકડી જે તવરા રોડનું જે કામ મન ગતિ એટલે કે છેલ્લા 2 વર્ષથી ધીમી ગતિએ ચાલી રહ્યું હતું. રસ્તામાં એક ભૂત માણસો જૂની ડેરી હતી, જેના માટે પીડબ્લ્યુડી વહીવટી તંત્રે પહેલાં 8-9 મહિનાથી ચર્ચાઓ ચાલતી કે ભાઈ પહેલાં અમે બાજુમાં એક નાની ડેરી બનાવીશું અને બીજી આ ડેરી અમે તોડીશું. પણ કેટલાક પૂર્વપટ્ટીના બિલ્ડરોના હિત સાચવવા માટે આ લોકોએ ગ્રામ પંચાયત કે ગામના કોઈ બી પૂર્વપટ્ટીના કોઈ બી લોકોને જાણ કર્યા વગર આ ડેરીને રાતોરાત